ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ધાર્મિક ઝંડા અને તોરણ લગાવવા બાબતે મામલો વિચકતા ઉગ્ર બોલાચાલી બાદ ટોળા વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા। ભરૂચ પશ્ચિમમાં આવેલા ગોકુલનગર વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે। હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઈદે મિલાદનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે આ વિસ્તારમાં લોકો ધાર્મિક ઝંડા અને તોરણ લગાવી રહ્યા હતા। એકબીજાના ઘર પાસે તોરણો નહીં લગાવવાની અપીલ કર્યા બાદ પણ ઝંડા તોરણ લગાવવામાં આવતા મામલો બિચક્યો હતો અને જોત જોતામાં ટોળા એકઠા થઈ ગયા હતા। ત્યારે ઉગ્ર બોલાચાલી બાદ ટોળા વચ્ચે મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। આ બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ સ્થળ પર પહોંચી હેડક્વાર્ટર ડીવાયએસપી, એલસીબી, એસઓજી, બી ડિવિઝન, તાલુકા પોલીસના પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ખડકી ત્યાં ટોળે થયેલા તમામ લોકોને વિખેરી પરિસ્થિતિ પર તાત્કાલિક કાબુ મેળવ્યો હતો। જો કે ત્યારબાદ આ બનાવમાં જે લોકો સામે આક્ષેપ હતા તે તમામ લોકોની અટકાયત કરીને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ ઘટનામાં 2 કે 3 લોકોને ઈજાઓ પહોંચતા તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે। જો કે સુરત બાદ ભરૂચમાં થયેલી તકરારમાં માહોલ ગરમાયો છે। બ્યુરો રિપોર્ટ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ભરૂચ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।